શું હાલચાલ છે મિત્રો? દેશ અને દુનિયાના 25 મહત્વના સમાચારો ઉપર એક નજર. હવામાન વિભાગની આગાહી. રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વર્ણવવામાં આવી છે. આગળ વધીએ અને વાત કરીએ તો આરબીઆઈની ધિરાણ નીતિ. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ નીતિગત વ્યાજ દરમાં કોઈ ફેરફાર કર્યા વિના રેપો રેટ 5.25% પર યથાવત રાખ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લાલ સમુદ્રમાં ભારતીય જહાજ પર હુમલો. યમન કિનારે ભારતીય ફ્લેગ ધરાવતું માલવાહક જહાજ હુમલા બાદ જળ સમાધી લીધું છે. તમામ 13 ભારતીય નાવિકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નીટ યુજી પરીક્ષા સુધારા. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જાણ કરી છે કે નીટ યુજી પરીક્ષા માટે જીઈની જેમ 2 તબક્કાની એટલે કે 2 સ્ટેજ પદ્ધતિ અમલમાં મૂકવા વિચારણા થઈ રહી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉત્તર પ્રદેશ વિધાનસભા સ્થગિત. રામ મંદિર દાનચોરી મુદ્દે વિપક્ષના ભારે હોબાળા બાદ ઉત્તર પ્રદેશ વિધાનસભાનું ચોમાસું સત્ર સમય કરતા 1 દિવસ વહેલું અનિશ્ચિત મુદ્દત માટે સ્થગિત કરવામાં આવ્યું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકા ઈરાન તણાવ. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન અને નવો પરમાણુ અથવા તો શાંતિ કરાર માટે આ છેલ્લો મોકો હોવાની ચેતવણી આપી દીધી છે. આગળ વધીએ અને વાત કરીએ તો અમેરિકામાં ઇન્ડિયા ડેની જાહેરાત. મેસેચ્યુસેટ્સ રાજ્ય અને બોસ્ટન શહેર દ્વારા 15 ઓગસ્ટને સત્તાવાર રીતે ઇન્ડિયા ડે તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એર ઇન્ડિયા ફ્લાઇટમાં ટર્બ્યુલન્સ. ફુકેતથી દિલ્હી આવતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં હવામાં અચાનક 300 ફૂટનો ડ્રોપ થતા 14 મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સિદ્ધિવિનાયક મંદિર વિવાદ. મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં દાનચોરીના આરોપો બાદ મંદિર ટ્રસ્ટે સમગ્ર બાબતનો ઓડિટ કરાવવાનો આદેશ આપ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગનું રેડ એલર્ટ. આસામ, મેઘાલય અને કેરળના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાના પગલે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓફશોર ફંડ્સ માટે કર રાહત. કેન્દ્ર સરકારે ભારતમાં ગ્લોબલ ફંડ મેનેજમેન્ટને પ્રોત્સાહન આપવા માટે ઇન્કમ ટેક્સ હેઠળ ટેક્સમાં સુધારાની દરખાસ્ત રજૂઆત કરી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુપીઆઈ અને રૂપે ડેબિટ કાર્ડ નિયમો. મોટા ડિજિટલ પ્લેટફોર્મ્સ અને મોટા વેપારીઓ પર એમડીઆર ચાર્જ વસૂલવા માટે બેંકોને મંજૂરી આપવામાં આવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નીરજ ચોપરાની વાપસી. ભારતીય ભાલા ફેંક ખેલાડી નીરજ ચોપરા 21 ઓગસ્ટે યોજાનારી લોસન ડાયમંડ લીગ સ્પર્ધામાં ભારત લેવા સજ્જ છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એપલ ઇન્ડિયાનો રેકોર્ડ. ભારતમાં એપલનું વાર્ષિક રિટેલ વેચાણ $10 અબજને આંકડો વટાવી ચૂક્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગ્લાવ લેક રામસર સાઇટ. અરુણાચલ પ્રદેશનું ગ્લાવ લેક ભારતની 101મી રામસર આર્દ્રભૂમિ એટલે કે રામસર સાઇટ જાહેર થયું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇન્ડિગો એરલાઇન્સની 20મી એનિવર્સરી. ઇન્ડિગો એરલાઇન્સે તેની 20મી વર્ષગાંઠ નિમિત્તે વિશેષ પ્રોત્સાહક યોજનાઓ અને ફ્લાઇટ વિસ્તરણની જાહેરાત કરી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાયબર ફ્રોડ પર સુપ્રીમ કોર્ટની ફટકાર. નાણાકીય સાયબર ફ્રોડમાં વપરાતા મ્યુલ એકાઉન્ટ્સ અટકાવવા સુપ્રીમ કોર્ટે આરબીઆઈને કડક એસઓપી બનાવવાનો નિર્દેશ આપ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીઓકે સ્થિતિ પર ભારતનું વલણ. પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીરમાં યોજાયેલી કથિત સ્થાનિક ચૂંટણીઓને ભારતે બનાવટી અને અર્થહીન ગણાવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હોર્મુઝની સાધન સામગ્રી પર હુમલો. સ્ટેટ ઓફ હોર્મુઝ નજીક વેપારી જહાજ પર હુમલાના કારણે વૈશ્વિક ક્રૂડ ઓઇલના સપ્લાય રૂટ ઉપર ચિંતા ઘેરી બની છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પેરુમાં પ્લેન ક્રેશ. પેરુના પ્રખ્યાત નાઝકા લાઇન્સ વિસ્તારમાં પર્યટકોને લઈ જતો વિમાન ક્રેશ થતા 13 લોકોના મૃત્યુ થયા છે. આગળ વધીને વાત કરીએ તો ગુજરાત કેબિનેટ સમીક્ષા. રાજ્યમાં પૂર અને ભારે વરસાદની સ્થિતિ બાદ ગાંધીનગરમાં રાહત બચાવ અને માળખાકીય નુકસાની અંગે કેબિનેટ બેઠક યોજાઈ ગઈ છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વંદે ભારત ટ્રેન દ્વારા ઓર્ગન ટ્રાન્સપોર્ટ.
અમદાવાદથી ડોનર હૃદયને ઝડપથી પહોંચાડવા વંદે ભારત ટ્રેનનો ઇમરજન્સી કોરિડોર તરીકે ઉપયોગ કરાયો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ રેલવે ડિવિઝનની કમાણી. અમદાવાદ રેલવે ડિવિઝને જુલાઈ મહિનામાં રેકોર્ડ બ્રેક આવક સાથે ₹2.10 કરોડનો દંડ પણ વસૂલ્યો છે. આગળ વધી અને વાત કરીએ તો સુદાન સૈન્ય ડ્રોન હુમલો. સુદાનના દારફુર ક્ષેત્રમાં સિવિલ કોર્ટ પરિસર પર થયેલા ડ્રોન હુમલામાં 35 લોકોએ જીવ ગુમાવ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વલસાડમાં બ્રિજ ધોવાયો. ઔરંગા નદીના પૂરના કારણે નાનો બ્રિજ ધોવાઈ જતા 11 ગામોનો સંપર્ક કપાઈ ગયો છે. વાહન વ્યવહાર પણ ડાયવર્ટ કરવામાં આવ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શાળાઓમાં રજા. કાવડ યાત્રા, ટ્રાફિક વ્યવસ્થા તેમજ ભારે વરસાદના કારણે ઉત્તર પ્રદેશ અને કેરળના કેટલાક જિલ્લાઓમાં શાળાઓ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.